ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 11માં ભાજપની પેનલનો તોતિંગ વિજય. હર્ષ ઉલ્લાસ સાથે વિજય સરઘસ નીકળ્યું. તેજસ શેઠ ફરી એક વખત વિન થયા. હવે છે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 11માં ભાજપની પેનલનો તોતિંગ વિજય થયો છે. વોર્ડ નંબર 8માં પ્રીતિબેન ગોસ્વામી, મીનાબેન ગોયલ, સુરેશભાઈ દુવા અને અજય કુમાર શ્રીદેવ સિંહનો ભવ્ય વિજય થયો છે. ખાસ કરીને અજય કુમાર શ્રીદેવ સિંહ પહેલેથી હોટ ફેવરિટ માનવામાં આવતા, આમ એકે સિંહના હુલામણા નામથી જાણીતા બનેલા અજય કુમાર શ્રીદેવ સિંહનો ભવ્ય વિજય થતાં તમામ ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું છે. એ જ પ્રમાણે વોર્ડ નંબર 11માં દીપિકા નાયક, પૂજા વિનોદ લાલવાણી, તેજસભાઈ પ્રભુભા શેઠ, કેલાભાઈ નથુભાઈ ભરવાડનો વિજય થયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ તેજસ શેઠ, ગેલાભાઈ ભરવાડ અને ખાસ કરીને પૂજા વિનોદ લાલવાણી એ હોટ ફેવરિટ માનવામાં આવતા હતા. વિજય તેમનો નક્કી હતો. આજે વિજય થતાની સાથે જ તેજસભાઈ, ગેલાભાઈ સહિતના ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું છે. વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું છે. ખાસ કરીને ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને વોર્ડના તમામ મતદાતાનો તેજસભાઈ શેઠ, દીપિકાબેન નાયક, પૂજાબેન લાલવાણી અને ગેલાભાઈ ભરવાડે આભારની લાગણી વ્યક્ત કરી છે. વાજતે ગાજતે વિજય સરઘસ કાઢવામાં આવી રહ્યું છે અને પ્રજાનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો છે.